ઉપર કોલેજ ચાલતી ન હોવાનો ખુલાસો થયો છે। પાટણ HNGUની તપાસમાં હકીકત સામે આવી છે। વીરસોડા પાસેની કોલેજમાં તાળા જોવા મળ્યા છે। નવા વર્ષથી પ્રવેશ પ્રક્રિયા પણ હાલ સ્થગિત કરી દેવા માટે આદેશ આપવામાં આવ્યા છે। તપાસ કમિટીના રિપોર્ટના આધારે નિર્ણય લેવાશે। મહત્વનું છે કે અગાઉ આ જ સંસ્કાર B.Ed કોલેજ હિંમતનગરના કોડિયાવાડામાં ચાલતી હોવાનો દાવો કરાયો હતો, જેથી પાટણ યુનિવર્સિટી દ્વારા તપાસ કરતા કોડિયાવાડામાં આવી કોઈ જ કોલેજ ન હોવાની વાત સામે આવી હતી। જે બાદ કોલેજ મેનેજમેન્ટે પૂછતા કોલેજ જોટાણા નજીક શરૂ કરી હોવાનો દાવો કરાયો હતો, જેથી તપાસ કમિટી આ સ્થળે પહોંચી હતી। જ્યાં પહોંચતા જાણવા મળ્યું કે કોલેજનું બિલ્ડિંગ તો છે, પરંતુ ત્યાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કે લોકોની અવરજવર જોવા નહોતી મળી। ત્યારે આ કોલેજ માત્ર કાગળ પર જ ચાલતી હોવાની આશંકા સેવાઈ રહી છે। राज्य सरकारनी सैद्धांतिक मंजूरी पण एने मळवाना कारणे અને બીજી LIC કમિટીએ પણ એનો હકારાત્મક રિપોર્ટ આપેલ હોય એને જીકાસ પોર્ટલ પર ચડાવવામાં આવેલી હતી અને એ અનુસંધાનમાં એને વિદ્યાર્થીઓની ફાળવણી પણ કરવામાં આવેલી હતી। પણ છેલ્લી બોર્ડ ઓફ મેનેજમેન્ટની મિટિંગમાં માનનીય વાઇસ ચાન્સેલર જે અધ્યક્ષ સ્થાને નિર્ણય કરવામાં આવ્યો કે બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યોને એવું કહેવું છે કે ભાઈ એના તપાસ સમિતિના અહેવાલો નકારાત્મક હોય તો એને અત્યારે જીકાસ પોર્ટલ ઉપરથી ઉતારી લેવી એવી સૂચના આપવામાં આવેલી છે। હિંમતનગર ખાતે વિજયનગરના ડોડિયાવાડામાં સંસ્કાર B.Ed નામની કોલેજ મામલે બેનામી અરજી મળી હતી અને HNGU દ્વારા તેને તપાસ કમિટી રચવામાં આવી હતી। તપાસ કમિટીમાં સ્થળ ઉપર તપાસ કરતા કોલેજમાં જે છે તે વિદ્યાર્થીઓ ના હોવાનું કે ત્યાં B.Ed કોલેજ ચાલુ હોવાનું ના જણાયું હતું, તે પ્રકારનો રિપોર્ટ અહેવાલ જે છે તે રજૂ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ સંસ્કાર B.Ed કોલેજ દ્વારા જે પોતાની જે છે તે સ્થળાંતર કર્યું હતું અને તેને વીરસોડા ખાતે જે છે તે ત્યાં આગળ કોલેજ ચાલુ છે તે પ્રકારની જવાબ અને ખુલાસો આપ્યો હતો। ત્યારબાદ જે છે તે કમિટી દ્વારા વીરસોડા ખાતે પણ તપાસ કરવામાં આવી હતી। ત્યાં આગળ સ્થળ તપાસમાં તાળા મારેલા હોવાનું જોવા મળ્યું હતું। ત્યારે હાલ આપણે જે છે તે વીરસોડા ખાતે જે છે આવી ગયા છે। બોર્ડ જોઈ શકો છો, સંસ્કાર B.Ed કોલેજ નામનું અહીંયા જે બોર્ડ છે, હાલમાં તો અહીંયા કોલેજની અંદર કોઈ ના હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ઇમારત તો કહી શકાય કે આ જે બિલ્ડિંગ છે 5-7 વર્ષ પહેલા બની હોય અંદાજિત તેવું લાગી રહ્યું છે, પરંતુ હાલમાં કોઈ પણ પ્રકારનો સ્ટાફ કે કોઈ વાહન કે અહીંયા કોઈ જોવા જ નથી મળી રહ્યું। એટલે કહી શકાય કે અહીંયા કોલેજ ચાલુ છે કે કેમ, B.Ed કોલેજ વાસ્તવિકતામાં અહીંયા છે કે કેમ તે પણ એક સવાલ ઊભો થવા જાય છે। તે પણ જે છે તે તપાસ બાદ જ બહાર આવશે। પરંતુ હાલમાં HNGUના કુલપતિ દ્વારા આ કોલેજને જે છે તે વિકાસ પોર્ટલ ઉપરથી હટાવી દેવામાં આવી છે। મુખ્ય વાત કરીએ તો હાલમાં જે આ કોલેજને વિકાસ પોર્ટલ પરથી હટાવી દેવાની વાત જે છે તે પાટણથી જે છે HNGUના કુલપતિ દ્વારા કરવામાં આવી છે। હવે જોવાનું રહેશે કે આ ખરેખર જ જો આ B.Ed કોલેજ અહીંયા કાર્યરત હતી કે કેમ, તે પણ એક સવાલ ઊભો થવા જાય છે। તેના તપાસ બાદ જ જે છે તે આ સમગ્ર મામલો બહાર આવશે કે વાસ્તવિકતામાં કોલેજ જે છે તે અહીંયા વિદ્યાર્થીઓને ભણાવતી હતી કે માત્ર કાગળ ઉપર જ જે છે તે આ કોલેજનું કામ હતું। તે પ્રકારના તમામ જે છે તે સવાલો જે છે તે તપાસ બાદ જ બહાર આવશે। તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા। ગાંધીનગર ખાતે પ્રજાજનો નાગરિકોની રજૂઆતો સમસ્યાઓના